પાવન શ્રાવણ માસની 11થી સૈકા પુરાણી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારોએ શુદ્ધ માટીમાંથી 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો પ્રારંભ કર્યો છે, જે શ્રાવણી અમાસ સુધી ચાલશે। શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો અલગ અલગ રીતે શિવની આરાધના કરતા હોય છે। એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં શુદ્ધ માટીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે। શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગને ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવ પૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે। ભરૂચની શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો નર્મદા તટેથી શુદ્ધ માટી લાવી તે માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કરી અનુષ્ઠાન કરે છે। આ વિધિમાં શિવ ભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે। ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ માસમાં 11થી અમાસ સુધી શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 11થી અમાસ દરમિયાન ઋષિકુમારો દ્વારા નર્મદા જલની માટીમાંથી 1.25 લાખના નાના નાના પાર્થિવ શિવલિંગનું સર્જન કરી શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે 108 સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્થિવેશ્વર શિવલિંગના નિર્માણ થકી મા પાર્વતીના જે મનોરથ પૂર્ણ થયા હતા તેમાં આપણા સઘળા લોકોના મનોરથો પૂર્ણ થાય એટલા માટે આ ભરૂચ જિલ્લાની અંદર 1.25 લાખ નાના નાના શિવલિંગ ઓમ નમઃ શિવાય મંત્રના જપ સાથે બનાવવામાં આવનાર છે અને આ રોજ 25 હજાર શિવલિંગ બનાવી 5 દિવસમાં 1.25 લાખ શિવલિંગનું નિર્માણ કરવામાં આવશે અને આ શિવલિંગના નિર્માણ થકી સઘળા મનોરથો પૂર્ણ થાય એટલા માટે છેલ્લા દિવસે અમાસના દિવસે શ્રી શિવ પાર્થિવેશ્વર પૂજન તથા અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલું છે। આ અભિષેકમાં જે કોઈ મનોરથીઓ હાજર રહી ભગવાન શિવજીનું પૂજન કરશે તો એમના દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવો શિવજીનો મહિમા શિવપુરાણમાં જેમ વર્ણવેલ છે તે અહીંયા એ જ પૂજન થનાર છે। અને આ વર્ષે શ્રાવણ માસમાં છેલ્લા દિવસે સોમવાર છે અને અમાસનો દિવસ છે, એટલે કે સોમવતી અમાસના દિવ્ય દિવસે શ્રાવણ મહિનામાં આવો અવસર લગભગ 10-12 વર્ષે એકવાર બનતો હોય છે। તો સૌ કોઈ પધારી અને આ શિવ પાર્થિવેશ્વર પૂજનનો અવસર પ્રાપ્ત થયો છે એનો લાભ લે એવી સૌને વિનંતી। પાર્થિવેશ્વરનું મહત્વ છે। શિવ પાર્થિવેશ્વરના પૂજન થકી આપણે નાના નાના માટીના શિવલિંગ બનાવી નર્મદા નદીમાંથી જે માટી લાવેલા છીએ એ માટીના શિવલિંગ બનાવી અને ઓમ નમઃ શિવાય મંત્ર થકી આપણે જો અનુષ્ઠાન પૂર્ણ કરીએ તો આપણી જે કંઈ મનની ઈચ્છા હોય આપણા જો વિવાહ સંસ્કાર ના થતા હોય તો એ થઈ શકે છે। આપણા જીવનમાં જો કોઈ મોટું દુઃખ હોય તો એ દુઃખ દૂર થઈ શકે છે। આવો આ શિવ પાર્થિવેશ્વર ભગવાનના પૂજનનો ખૂબ મોટો લાવો પ્રાપ્ત કરવો એ ખૂબ જ અગત્યનો છે। તો આપણે સૌ ભેગા થઈ અને આ અવસરનો ચોક્કસ જ લાભ લઈએ તેવી સૌને આગ્રહભેર વિનંતી છે। મારું નામ પંડ્યા સમીર રાજેશભાઈ છે। હું નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરું છું। અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તે નિમિત્તે બધા ઋષિકુમારો રોજ સવારે નર્મદા કિનારે જઈ અને ત્યાંથી માટી લાવીને નાના નાના શિવ પાર્થિવેશ્વર બનાવે છે અને તેની પ્રતિદિન પૂજા થાય છે। પ્રતિદિન પૂજા તથા તે માટે અમે લોકો પૂજા બનાવીએ છીએ। તેથી અમે લોકો સોમવતી અમાસ એટલે કે છેલ્લા દિવસે આ શિવ પાર્થિવેશ્વરનું પૂજા થશે। એ પૂજા માટે ભરૂચની જનતાને મારું એક નિવેદન છે કે એ પૂજાનો દર્શનાર્થે લાભ માટે તમે લેવા આવશો।